બધા સાથીઓને. આજ એપ્રિલ ની શરૂઆત, શુભ શરૂઆતમાં બધા સાથીઓનું હાર્દિક સ્વાગત છે. લોકો એપ્રિલ ફૂલ મનાવે છે. આપણે એપ્રિલ ફૂલમાં એક સારા એવા અભિયાનની સાથે બધા સંકળાયેલા છે, સારા એવા મિશનમાં કામ કરીએ છીએ. તો બધા સાથીઓને ખાસ વેલકમ, સ્વાગત और કોંગ્રેચ્યુલેશન જે નવા સાથીઓ જે આવ્યા એમના માટે બધાનું, અને આજના પ્રોગ્રામમાં જે પાર્ટિસિપેન્ટ સામે થયા એમનું હાર્દિક અભિનંદન, સ્વાગત કરું છું. અને બહુ ઓછી સંખ્યા જોવા મળે છે, તો એક થોડી મહેનત કરી અને એક કોલ કરી અને આજના સાથીઓને આપણે જે રેગ્યુલર સેશન જે એટેન્ડ કરે છે, જે અપ્લાયનો લીડરોના માર્ગદર્શનમાં ચાલે છે, અને સાથે સાથે કંઈક એવા સારા એવા એક ગોલ ટાર્ગેટ કરી અને કામ કરી અને સિસ્ટમમાં આગળ વધી રહ્યા છે એવા સાથીઓને નમ્ર વિનંતી છે કે ખાસ કરીને જે કવરેજ કપાય તો અહીંયા એટલે બહાર આવવું પડ્યું. અવાજ આવે છે? ઓકે, બરાબર. ઓકે, થેન્ક યુ. તો સિનિયર સાથીઓને મારી નમ્ર વિનંતી, ખાસ અપીલ કરું છું કે જે કોઈ સાથી આજ જે મિશન માર્ચની અંદર જે તાકાત લગાવી, જે પીવીઓના વરસાદથી જે બિઝનેસ શબ્દ નથી પણ છતાંય બોલું છું કે જે બિઝનેસ ગ્રોથ થયો એનાથી પણ ડબલ ટાર્ગેટ, ડબલ ધમાલ અને ડબલ કુશ, કંઈક એવું કદમ કે એક કદમ આગળ વધી શકીએ એવો એક આપણો નિર્ણય, અને નિર્ણયની તાકાત શું છે જે આજના ટોપિકની અંદર ગુંજન સર લઈને આવી રહ્યા છે. એમને ઇન્વાઇટ કરવા પહેલા બધા સાથીઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે એક બે કોલ કરો અને ખાસ આજનો પ્રોગ્રામ એટેન્ડ કરી અને 1લી તારીખથી આપણે ગોલ સેટ કરીએ, એક નિર્ણય, એક લક્ષ્ય નક્કી કરીએ કે આપણે આ મહિનામાં જે ગયા મહિનાની અંદર કદાચ સમજો કે બહુ મહેનત કરી, બહુ તાકાત કરી, છતાં કોઈ એવું લેવલ હાથમાંથી કદાચ સમજો કે ચુકાઈ ગયું, તો પરમાત્માની ઈચ્છા અનુસાર જે કંઈ થયું તે પણ જેમની આપણે એવું નથી કે નથી કર્યું અને આપણે મેળવવાની ઈચ્છા નથી, પણ કંઈક આપણાથી કંઈક બાકી રહી જતું, કંઈક કાચું હોય, કોઈ ક્યાંક ને ક્યાંક આપણી નાની મોટી ભૂલોની એને સુધાર કરીએ આપણે અને આગળ વધીએ. ચોક્કસ જે અમિતાભ બચ્ચનની એક કહાનીની અંદર કહે છે કે કીડીનું ઉદાહરણ આપે છે કે કીડી એક પોતાનો દાણો પોતાના માટે, પોતાના પરિવાર માટે જે કંઈ લઈને જતી હોય એનો કંઈક નક્કી લક્ષ્ય હોય કે મારે આ એક દાણો લઈને મારી મંજિલ સુધી પહોંચાડવાનો છે. એમના જ્યાં સુધી એને નક્કી કરવાનું કે મારે લઈને જવું છે ત્યાં સુધી, જે એનાથી ન ઉચકાઈ છતાં પણ એવું કહે છે કે 100 વખત પ્રયાસ કરે, પડી જાય, 100 વખત પ્રયાસ કરીને છતાં પણ હિંમત નથી હારતી અને છતાંય એનું જે લક્ષ્ય નક્કી કરેલું ત્યાં સુધી પહોંચાડીને જ પાર રહે છે. તો એવું આપણે પણ શું કામ હિંમત હારવી જોઈએ? એક જ માર્ચ ટાર્ગેટ નથી, મતલબમાં આપણા હર મહિના આપણા ટાર્ગેટના છે, હર મહિના આપણા મિશનના છે, ગોલના છે, આપણા લક્ષ્યના છે. લક્ષ્ય નિર્ધારિત કરી અને કંઈક ભૂલોને સુધારવા માટે આપણે અપ્લાયનોના સંપર્કમાં 100% રહી, અપ્લાયનોના પાસેથી કંઈક માર્ગદર્શન એવું લઈ અને આપણે આગળ વધીએ. અને એપ્રિલ મહિનાની શરૂઆતથી જ મને શીખવવામાં આવ્યું છે મારી અપ્લાયન દ્વારા, એટલે હું ખુદ મારી વાત કરું છું કે 1લી તારીખે લખાવે છે કે મહિનાનું શેડ્યુલ લખો, પણ હું પણ હજી ક્યાંક કાચો રહી જાઉં છું કે જ્યાં તારીખ નથી નાખતો. મતલબમાં ફિલ્ડનું સ્ટેશન લખું છું કે મારે અહીંયા જવું છે, પણ તારીખ નથી ત્યાં સુધી એ કોઈ સ્ટેશન એવું ચુકાઈ પણ જાય છે. અને કોઈ એવા સાથીઓના નામ લિસ્ટ લખ્યા છે પણ એમના ટાઈમ નથી લખ્યો કે કયા વારે કઈ તારીખે મળવું. તો આજે આપણે બધા સાથે મળી અને નક્કી કરીએ, એક લક્ષ્ય નક્કી કરીએ, એક નિર્ણય લઈએ કે 100% જે માર્ચમાં જે નથી થયું એનાથી ડબલ મારે કરી અને મારી અપ્લાયને નજરમાં આવવું છે. મારે ક્રાંતિવીર ટીમની અંદર કંઈક એવું મતલબમાં ધમાકો કરી અને મારે આગળ વધવું છે અને દિનેશ સરની નજરમાં આવવું છે. ત્યાં સુધીનું હું તો એક મતલબમાં મોટું એક લક્ષ્ય નક્કી કરીને બેઠો છું કે દિનેશ સર પણ કહેવા જોઈએ કે નહીં છે મારા
સહયોગી સાથી મારી સાથે તે અભિયાનની અંદર કામ કરવાવાળા છે. આપણે કોઈને છેતરીને કામ નથી કરવું, આપણે લોકોનું સારું કરીને આગળ વધવું છે, લોકોને સાથે રહીને આગળ વધવું છે. તો આવો નિર્ણય લેવામાં શું કામ આપણે પાછા પડીએ? સમજો કે કંઈક 2 નંબરના કામ કરવાવાળા પણ નક્કી કરે છે. એક ઉદાહરણ આપું છું, આપણે દીવ દમણ ગોવાની ખબર નથી, હું 2 વસ્તુ ઓળખું છું કે કેટલું રિસ્ક છે, કેટલી પોલીસ છે. તો ત્યાંથી એ લોકોને 2 નંબરનો જે શરાબ, જે દારૂની સપ્લાય કરે છે, લોકો ગમે તેવી ટ્રેનોમાં, પ્લેનોમાં, ગમે તેમ નહીં, સોરી, પ્લેનમાં નહીં, કોઈ પણ વાહનમાં, અહીંયા તો બોટમાં લઈ અને જેને જે સિટીની અંદર પહોંચાડ્યું છે ત્યાં સુધી એટલું દબાણ હોવા છતાં પણ ગમે તે કરીને જ્યાં પહોંચાડે છે અને લોકોને છેતરવાના ધંધા કરે છે, મારવાના ધંધા કરે છે, એના ફેસા ખાલી કરી નાખે છે, પરિવારના ઘરમાં, નાના ઘરમાંથી પૈસા ખેંચીને પોતાની મોજ મજામાં એ લોકો ઉડાડે છે, પણ મતલબમાં નાના ગરીબોના ઘરમાંથી પૈસા ખેંચી લે છે. એનું લક્ષ્ય નક્કી છે કે મારે એટલું વેચીને મારે અમીર બનવું છે. તો આપણે એવું શું કામ લક્ષ્ય નક્કી ન કરીએ, નિર્ણય ન લઈએ કે મારે એટલા 1000 લોકોનું, 1500 લોકોનું, સમજો કે આ મહિનામાં મારે 500 વ્યક્તિનું સારું કરવું છે, એમાં મારે 50 જોઈનિંગ લેવા છે અને 450 લોકોના ઘરની અંદર મારે માત્ર ને માત્ર સામાન પહોંચાડીને અભિયાન મારે પહોંચાડવું છે. તો સારા એવા અભિયાનની અંદર આપણે આગળ વધીએ અને આ નિર્ણયની તાકાત શું છે, તો આપણે નિર્ણય લઈએ ને તો 100% એની તાકાત આપણી અંદર જ આવે છે. અને વધારે વાત ન કરતા સિનિયર સાથીઓને નમ્ર વિનંતી છે કે જે કોઈ બાકી રહી જતા હોય તો એકવાર પાર્ટિસિપેટમાં આપણા ગ્રુપમાં નજર મારી અને જોઈ લ્યો કે નિર્ણયની તાકાત શું છે. આપણે સાંભળશું ગ્રેટ ઓફલાઈન ગુંજર સર પાસે. તો જાજી વાત ન કરતા મારી વાણીને વિરામ આપું છું. કઈ શબ્દોમાં મારાથી ભૂલ થઈ હોય તો માફી ચાહું છું. હજુ શીખું છું, શીખવાનો પ્રયાસ કરું છું અને ટૂંકમાં પરિચય આપું. લગભગ તો 99% વ્યક્તિ, નવા વ્યક્તિ જોડાણા હોય તો મારો પરિચય આપવાનું કામ છે, બાકી તો બધા જ ઓળખે છે. નામ સુભાષભાઈ વિંજોડા, હાલ નવસારીથી બિલોંગ કરું છું અને સૌરાષ્ટ્ર ગીર સોમનાથનો રહેવાસી. પણ અપલાઈનો, મારી અપલાઈન એપલ સર, ગુંજર સર, એમની સાથે રહી અને કંઈક શીખો છું 2 શબ્દ, તો આપણી સમક્ષ ડિસ્પ્લે ઉપર આ એક સ્ક્રીન ઉપર આવવાનો મોકો, અવસર મને મળે છે. અને આપણે બધા પણ એવા હિંમત રાખીને આગળ વધીએ. મેસેજ કરવા પડે છે કે મીટિંગ લેવા માટે આપો, સ્ટાર્ટ કરવા માટે તમને મોકો આપે છે, તો આગળ વધો. તો ચોક્કસ આપણે બધા આગળ વધીએ અને નિર્ણય એક એવો નક્કી કરીએ. અને નિર્ણયની તાકાત શું છે આપણે ગુંજર સરને સાંભળીએ. તો ઇન્વાઇટ કરું છું આપણા બધાને સહયોગ, સપોર્ટથી કે વેલકમ ગુંજર સર, એપ્રિલની શરૂઆત કરાવો અને કંઈક આ મહિનામાં અમારા મિશન ગોલ જે નક્કી કરીએ એ પ્રમાણે 100% મહેનત ગમે તેટલી કરવી પડે, મતલબમાં જે મરીને પણ લેવું એવું નથી કહેતો, પણ ગોલ સાથે નક્કી કરીને આપણે નિર્ણય, અને આપણામાં તાકાત અને ઉર્જા તો આવશે જ, પણ આપણો નિર્ણય નક્કી કરીએ ને તો એવી અમને કંઈક ઉર્જા આપો કે સર અમે ગમે તેટલી મહેનત કરીએ પણ થાક, આળસ ન લાગે અને સારા એવા આસાનીથી ગોલ સેટ કરેલા અમારા પાર થાય. તો ઇન્વાઇટ કરું છું ગુંજર સરને. વેલકમ સર. થેન્ક યુ, ધન્યવાદ સુભાષભાઈ. જબરદસ્ત, શાનદાર શરૂઆત. આજ 1 એપ્રિલ 2024, બધા સાથીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજનો પ્રોગ્રામ પ્રેક્ટિકલ છે, તો ખાસ સાંભળવાનો પ્રયત્ન કરજો, સમજવાનો પ્રયત્ન કરજો. શા માટે અને આજે જે વાત કરીશ એ સમજવાની ખૂબ જરૂર. શા માટે? કારણ કે આજે મેં એટલા માટે જ એક મેસેજ છોડ્યો હતો કે જે સાથી પ્રોગ્રામ શરૂઆત કરવા માંગતા હોય તે મેસેજ કરે, અને એમાં નામ ન આવ્યું એનું કારણ એ હતું કે લોકો નિર્ણય નહોતો લીધો, નવું કઈ નહોતું. એટલે આજનો પ્રોગ્રામ પ્રેક્ટિકલ છે. હજુ કોઈ સાથી છૂટતું હોય તો બેસાડી શકો, કારણ કે જ્યાં સુધી પ્રેક્ટિકલ વાતો સમજાશે નહીં ત્યાં સુધી જીવન પણ સમજાશે. તો બધા સાથીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજ 1 એપ્રિલ 2024 સ્વાગત કરું છું ગુંજન ધડુક નવસારીથી. સિસ્ટમની અંદર આવ્યા પછી ઘણું બધું જીવનની અંદર શીખવાનો મોકો મળ્યો, સમજવાનો મોકો મળ્યો. અને આજે નોટ પેન ડાયરી જો સાથે હોય તો ખાસ નોટ કરવા કોઈને કોઈ પોઈન્ટ, કારણ કે મારી પણ એક આદત છે વારે વારે કોઈને કોઈ વસ્તુ લખવી અને પ્રેક્ટિકલમાં લેવી. તો નિર્ણયની તાકાત શબ્દ બધાએ સાંભળેલો છે, કદાચ પ્રોગ્રામ પણ સાંભળ્યો હશે. બધાને ખબર છે કે શું કરવાથી શું એચિવમેન્ટ થાય. વાત એ આવે નિર્ણય. શા માટે ખુદને નિર્ણય લેવો જરૂરી છે ખુદની જિંદગી બદલવા માટે? જેમ કે હંમેશા સફળ વ્યક્તિ પોતે નિર્ણય લેતા હોય
અસફળ વ્યક્તિ રાહ જોતા હોય. આ બંનેમાં આટલો ફરક. સફળ વ્યક્તિના ઈરાદા એવા હોય કે જ્યારે પણ કોઈ મોકો મળે, ચાહે મીટિંગ સ્ટાર્ટ કરવાનો, મીટિંગ લેવાનો, સ્ટેજ પર મીટિંગ સ્ટાર્ટ કરવાનો, કોઈને ઇન્વાઇટ કરવાનો, તો એ વ્યક્તિ તરત જ એક્શન ની અંદર આવે, તરત જ ડિસિઝન લઈ લે. અસફળ વ્યક્તિ આજુબાજુમાં જોવે, કોઈ કરાવે છે કે નહીં એ જોવે, અન્ય કોઈના મેસેજ આવે છે કે નહીં એ જોવે, પછી એ જોયું કે કોઈ નથી કરાવતું તો હું પણ ન કરાવું. આ ભીડનો હિસ્સો છે. નિર્ણય લેનાર વ્યક્તિ હંમેશા નિર્ણય લેનાર માટે લોકો ભીડ જે ઊભી હોય એ નિર્ણય લેનાર વ્યક્તિ, એની અંદર તાકાત છે ભીડ એકઠી કરવાની. મારે જિંદગીની અંદર શું કરવું એ નિર્ણય મારો હોવો. કારણ કે અસફળ વ્યક્તિ દુનિયાના નિર્ણયથી, દુનિયાના ડરથી પોતાનો નિર્ણય બદલી નાખે, અને સફળ વ્યક્તિ પોતાના નિર્ણયથી દુનિયાને બદલી નાખે. આટલો ફરક. નિર્ણય બે પ્રકારના લેવાય, એક નેગેટિવ નિર્ણય, એક પોઝિટિવ નિર્ણય. નેગેટિવ નિર્ણય એ લોકો લે જે કે તું મેં થઈ ગઈ હોય તો નેગેટિવ નિર્ણય લઈ લે કે ભાઈ હવે આપણે કઈ કરવાનું નથી. નેગેટિવ નિર્ણય. પણ નિર્ણય લેતા પહેલા હંમેશા એ વિચારવું કે આ નિર્ણય મને ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે. ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે. ઘણા લોકો શરૂઆતના દિવસોની અંદર ખૂબ એક્ટિવ હતા, અમે આ કરશું, અમે તે કરશું, પણ કઈ એવી પરિસ્થિતિ, કોઈ માહોલ, કોઈ તું મેમના કારણે એનો નિર્ણય બદલાઈ ગયો. નિર્ણય જો બદલાયા કરે તો જિંદગીની દિશા પણ બદલાતી રહેશે. નિર્ણય એક છે તો એ જ નિર્ણય પર આપણી પૂરી જિંદગી પણ બદલી શકે. ઘણા લોકોને પૈસા કોઈ ઓર જગ્યાએ વધારે મળે તો એ બાજુ ભાગી જાય, કોઈ ઓર કંપની વધારે લાલચ બતાવે એ બાજુ ભાગી જાય, કોઈ વ્યક્તિ કઈ લાલચ બતાવે તો ત્યાં ભાગી જાય. મતલબ કે પૈસા માટે જે વ્યક્તિ પોતાના નિર્ણય બદલતો રહે એ માણસ નથી, એ પ્રોડક્ટ છે. શું છે ભાઈ? પ્રોડક્ટ. કે પૈસાના કારણે તે પોતાનું મન બદલતો રહે, પોતાના નિર્ણયો બદલતા રહે. ચાહે કોઈ ગોલ, ટાર્ગેટ જે પણ લેતા હોય એ નિર્ણયની સાથે લેવો જોઈએ. અને નિર્ણય લીધા પછી પાછળ વળવાના રસ્તા તમામ બંધ કરી દેવાના હોય, તો જ આપણે એ જગ્યાએ એ દિશાની અંદર સફળ થઈ. ઘણા લોકો એમ કહેતા હોય જો આમ થાય તો આમ કરીશ. આ ગુજરાતીની અંદર વ્યાકરણમાં આવતું. પણ જિંદગીની અંદર જો અને તો એનો મતલબ જિંદગીની કોઈ દિશા જ નથી, કોઈ ગોલ જ નથી, કોઈ ટાર્ગેટ જ નથી, તો જ જિંદગીમાં એ શબ્દ આવે જો અને તો. કારણ કે પ્રેક્ટિકલ છે. મતલબ કે ખુદને શું કરવું એ ભૂલી જાય, લોકો શું કરશે એ ધ્યાનમાં રાખે. વાસ્તવિકતામાં તો પોતાની દિશા પોતાના નિર્ણયથી જ બદલવાની હોય. એમાં લોકો દ્વારા કોઈ જિંદગીમાં બદલાવ નહીં આવે સિવાય પોતાના વિચારો. મીટિંગ લેવાનો નિર્ણય જે દિવસે કરી લીધો ત્યાંથી સફળતાની રાહ. હું મારી તમને પ્રેક્ટિકલ વાત કરી સમજાવું. શરૂઆતની અંદર હું બે વ્યક્તિ સામે બોલતો નહીં. મને જયારે આરસીએમમાં લાવવામાં આવ્યો, ત્યારે મેં આરસીએમમાં જવાનું ચાલુ કર્યું. ઘણા લોકો પ્લાન બતાવતા, મીટિંગ કરતા, પ્રોડક્ટ વિશે માહિતી આપતા, પણ હું બોલતો જ નહીં. શું કામ? નિર્ણય જ નહોતો. એક દિવસ રોડ પર અમે ટીમ સાથે ગયા અને ટીમ સાથે અમારી સાથે જે વ્યક્તિ હતા ને એ પ્લાન બતાવતા હતા અને હું એક બાજુ સાઈડમાં ઉભો હતો. એ વ્યક્તિ બેઠા બેઠા પ્લાન બતાવતો. ખબર નહીં એ દિવસે એક નિર્ણય, મતલબ કે એક અંદરથી એક વિચાર આવ્યો
કે આ વ્યક્તિ જો પ્લાન બતાવે ને આ જ પ્લાન હવે હું બતાવીશ. આવડતું તો નહોતો બોલતા પણ નિર્ણય લઈ લીધો કે આ વ્યક્તિ જે કામ કરે એ કામ હું પણ કરીશ. હવે નિર્ણય લીધા પછી અંદરના જે હાર્મોન્સ હતા ને બધા બદલાઈ ગયા. બધા પૂરા હાર્મોન્સ ચેન્જ થઈ ગયા, એક્ટિવિટી ચેન્જ થઈ ગઈ. એ પછી મેં સ્ટાર્ટ કર્યું કે ભાઈ શરૂઆત કરીએ પ્લાન બતાવો, શરૂઆત કરીએ બોલવાનું. અને એ પછી મારા યુટ્યુબ ચેનલ ની અંદર પણ તમે જોઈ શકો, પહેલાની પણ મીટિંગ છે 3-4 વર્ષ પહેલાની, ત્યાંની સ્પીચમાં અને આજની સ્પીચમાં તમે બદલાવ જોઈ શકો, રાત દિવસનો બદલાવ. શા માટે? લગાતાર પ્રેક્ટિસ કન્સિસ્ટન્સીની સાથે. એક બાજુ એક દિનેશભાઈ વાત કરી હતી, એક બાજુ પથ્થર છે, એક બાજુ પાણી છે. દુનિયાને જો પૂછવામાં આવે ને કે બંનેની માંથી તાકાત કોની મોટી, તો લોકો એમ કહેશે કે પથ્થરની તાકાત મોટી પાણી કરતા. વાત રાઈટ છે, સાચી વાત. પણ જો એ પથ્થર પર પાણી લગાતાર પડે તો એ લગાતાર યાની કે કન્સિસ્ટન્સીની સાથે પડવાની તાકાત પથ્થરને પણ તોડવાની તાકાત રાખે. રિયલમાં તાકાત હતી પથ્થરની જ મોટી, એને તોડવા માટે પાણીએ મહેનત કરી, લગાતાર મહેનત કરી, લગાતાર પ્રેક્ટિસ કરી. એમ જ હોઈ શકે તમારી જે પરિસ્થિતિ છે મુશ્કેલ હોય, એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે, જેમ પથ્થર સાથે પાણીને તોડવા માટે મુશ્કેલ હતું, એમ જ લગાતાર પ્રેક્ટિસ, લગાતાર ફિલ્ડ, લગાતાર એક નિર્ણય પર અડીને કામ કરવું, આ પણ ગમે તેવી ખરાબમાં ખરાબ પરિસ્થિતિને તોડી શકે. પણ લગાતાર પ્રયાસ, ક્યારેક ક્યારેક નહીં, લગાતાર. લગાતાર એક નિર્ણય કે આરસીએમ ની 100% પ્રોડક્ટ યુઝ કરી. હવે આ નિર્ણય એકવાર લેવાય ગયો તો શું નિર્ણય લેવાથી સ્વાસ્થ્ય આવી જશે? નહીં. એકવાર પ્રોડક્ટ યુઝ કરવાથી સ્વાસ્થ્ય આવી જશે? નહીં. લગાતાર પ્રોડક્ટ યુઝ કરવાની જે સમય આપણે કરીએ. હોમ મીટિંગ ની વાત કરીએ, હોમ મીટિંગ પણ ક્યારે હોય? લગાતાર. વીકલી મીટિંગમાં ક્યારે જવાનું હોય? લગાતાર. ટીમની કનેક્ટિવિટી ક્યાં સુધી કરવાની હોય? લગાતાર. એકવાર નહીં, ડેઈલી પ્રેક્ટિસ. શીખવાનું ક્યારે હોય? લગાતાર. ચાહે 2 કલાક આરસીએમ માં વર્ક કરતા હોય પાર્ટ ટાઈમર, તો આરસીએમ ના વિચાર એક એવા વસ્તુ છે જે 365 દિવસ 24 કલાક આપણા દિલો દિમાગની અંદર હોય. કારણ કે આરસીએમ એક ખાલી કંપની નથી, આરસીએમ એક સોચ છે, એક વિચાર છે, જેના માધ્યમથી આપણે એ કરી શકીએ જે શાયદ કોઈ સંસ્થા, યુનિવર્સિટી પણ. શા માટે કોઈ લોક એવા છે જે અસફળ થાય, કોઈ લોક સફળ થઈ જાય? નિર્ણય લેનાર વ્યક્તિ સફળ થઈ જાય હંમેશા. નિર્ણય પોતાની જિંદગીની અંદર નિર્ણય પોતાનો જ હોવો જોઈએ, બીજા અન્ય કોઈનો નિર્ણયથી લાંબા વધારે સમય ચાલી નથી. એક કહાની દ્વારા સમજાઈ શકે. એકવાર એક ટ્રક હતો, ટ્રકની અંદર એક થાંભલો હતો, જ્યાં કઈ ને કઈ જગ્યા ગાળવાનો હતો. તો ટ્રક જતો હતો, એની પાછળ એક કૂતરું દોડવાનું ચાલુ કર્યું. હવે કૂતરાએ દોડવાનું ચાલુ કર્યું, તો જેમ જેમ આગળ વધતા ગયા તો ગલીના 2-4 કૂતરાએ જોયું કે કૂતરું દોડે તો એ પણ એની પાછળ દોડવાના ચાલુ કર્યું. ઓર આગળ ગયા, ઓર બીજા ગલીઓના કૂતરાએ જોયું, એ પણ આગળ જઈને દોડવાના ચાલુ કરી દીધા. એમ કરતા 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 જેટલી ગલીઓમાંથી ટ્રક નીકળો, કૂતરાઓની લાઈન થઈ ગઈ. તમામ કૂતરા એક પાછળ દોડ્યા. લાસ્ટમાં એક સમજદાર કૂતરું હતું, એને સવાલ પૂછ્યો એના આગળવાળા કૂતરાને કે બધા દોડીએ તો છીએ પણ ખબર છે શા માટે દોડીએ છીએ? તો આગળવાળા કૂતરાએ કીધું મને પણ ખબર નથી, આ બધા દોડતા હતા તો અમે દોડવા માંડ્યા. તો એને આગળવાળાને વાત કરી કે આ બધા દોડે છે શા માટે દોડે? કે અમને પણ ખબર નથી, આગળવાળા દોડતા હતા તો અમે દોડવા માંડ્યા. એમ કરતા કરતા એ વાત પહોંચી પેલા કૂતરા સુધી, જેને દોડવાની શરૂઆત કરી. એને પૂછવામાં આવ્યું કે ભાઈ આપણે દોડીએ છીએ શા માટે? એને કીધું આ ટ્રકની અંદર થાંભલો જાય છે, એ થાંભલો જ્યાં ગાળશે
હવે ઘણા લોકોને સમજાઈ ગયું હોય એનું કામ શું, ન સમજાય તો ફોન કરીને અપ્લાયને પૂછી લો. મતલબ કે એનો જે ગોલ હતો એને ખબર હતી એ શા માટે દોડે છે, બાકીના એમને પાછળ દોડતા હતા. આ જ ટીમની અંદર હાલત સેમ સિચ્યુએશન. અપલાઈન સફળ છે શા માટે? નિર્ણયના કારણે. એ દોડે છે એટલે આપણે દોડીએ છીએ તો આપણે સફળ નહીં થાય. કારણ કે તમામ લોકોના નિર્ણય ઉદ્દેશ્ય અલગ અલગ. જે વ્યક્તિનો ઉદ્દેશ્ય ફક્ત પૈસા છે એ વ્યક્તિ નેગેટિવ છે. પ્રેક્ટિકલ વાત કરું, જે વ્યક્તિનો ઉદ્દેશ્ય આરસીએમમાં ફક્ત પૈસા છે એ નેગેટિવ થશે. ચેક નાનો આવ્યો નેગેટિવ થશે, ઘરમાં બેસી જશે, ઉદાસ થઈ જશે. પણ જે વ્યક્તિનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય રક્ષા, નવા ભારતનું નિર્માણ, લોકોને મદદ કરવી, એમાંથી કઈ શીખવું, કેમ ઓછો આવ્યો, એ વ્યક્તિ ક્યારેય નેગેટિવ નહીં થાય. કારણ કે ફક્ત પૈસા માટે નહીં, સ્વ વ્યક્તિત્વના ડેવલપમેન્ટ માટે આરસીએમ કરે. જે ફક્ત પૈસા માટે કામ કરે એ વ્યક્તિને જે દિવસે ચેક મોટો આવ્યો જય આરસીએમ સર, જે દિવસે ચેક નાનો આવ્યો ફોન નહીં કરતા, ટાઈમ નથી કરતા. કારણ કે એનો નિર્ણય જ અલગ હતો. જે વ્યક્તિનો આરસીએમમાં આવ્યા પછી નિર્ણય વેલ્ટી ટેકનિકલનો, વારસાઈ આવક, ફાઇનાન્શિયલ ફ્રીડમ છે, એ વ્યક્તિ પોતાની મીટિંગ કરવા માટે પોતાનો એરિયો પણ છોડશે, સમયનું પણ મેનેજમેન્ટ કરશે અને પૈસાનું પણ મેનેજમેન્ટ કરશે. પણ જેનો નિર્ણય જ નથી કાંઈ, ફક્ત એમ જ કે ચાલો કરી લઈએ, થશે તો કરશું, એ વ્યક્તિએ મીટિંગના સમયે બાનું કાઢશે, સમય નથી પૈસા નથી. એ વ્યક્તિ બાનું કાઢશે કે કોઈ આવ્યું નહીં, મેં તો બોલાવ્યા હતા ઘણા લોકો. એ પ્રેક્ટિકલ કામમાં નથી, એ ફક્ત ફોર્માલિટી વાળા કામમાં નથી, પ્રેક્ટિકલ કામમાં નથી. આજની વાતો સમજાઈ ગઈ એ લોકોની આજે જિંદગી બદલશે, પાક્કું છે. કારણ કે હું પ્રેક્ટિકલ ઉપર વધારે ધ્યાન આપું. કેટલા લોકો 5 વાગે ને 7 મિનિટે આવ્યા એના નામ પણ મને ખબર છે. કેટલા લોકો 5 વાગે આવ્યા એના નામ પણ મને ખબર છે. અને આજ સુધીમાં મારે કદાચ જ કોઈ વાર એવું થયું હશે, સાંજે 9 વાગ્યાની મીટિંગ હોય તો સવારની 9 વાગ્યાની મીટિંગ હોય, કદાચ જ કોઈ વાર એવું બન્યું હોય છે કે હું લેટ પડ્યો હોય, બાકી મારી એન્ટ્રી 8:58 યા ફિર 9 વાગ્યા પહેલા થઈ ગઈ, યા ફિર ફિલ્ડમાં હોય તો એન્ટ્રી જ ના હોય, બાકી મીટિંગમાં બેસવું જ છે તો એન્ટ્રી થઈ ગઈ. શું કામ? નિર્ણય. પોતાનો નિર્ણય, અને નિર્ણય એક બીજ છે. એ બીજને પછી વારે વારે જો પાણી પીવડાવવામાં આવે તો બીજ મોટું થાય. પણ ધ્યાન રાખજો, ખાલી પાણી પીવડાવવાથી બીજ મોટું નહીં થાય. પાણી તો લગાતાર પીવડાવો છો, પણ એ બીજ હજી નાનું કુમળું છોડવું છે તો એને કોઈ કૂતરું બકરું આવીને પણ ચરી જાય, ખાઈ જાય. યાની કે તમે પાણી તો પીવડાવ્યું તો છતાં પણ ગયું. એનું આપણે બીજું કામ એ છે એની માવજત કરવાની, કાળજી રાખવાની, ધ્યાન રાખવાનું, કોઈ કૂતરું બકરું ખાઈ જાય. यानी कि कनेक्टिविटी अपलाइन સાથે, ટીમ સાથે, માહોલ સાથે કનેક્ટિવિટી. આ પ્રેક્ટિકલ ઉપર અને જે દિવસે નિર્ણય પર કામ કરશો એ દિવસે સફળતાની 100% ગેરંટી. જેમ કે એક નિર્ણય લઈ લીધો કે મારે ઝૂમ મીટિંગ શીખવી છે, આ નિર્ણય એકવાર પાક્કો નિર્ણય લઈ લીધો તો પછી એ વ્યક્તિ હર હાલમાં શીખીને રહે. જોઈનિંગ કેમ કરવું એ શીખવું છે તો એ વ્યક્તિ ગમે એમ કરીને શીખીને રહે. ઘણા વ્યક્તિ આજે પણ બિગનર તો છોડો, ઈગલ રનર પર હોવા છતાં પણ, અને પણ જૂના, નવા નહીં, 3 વર્ષ 4 વર્ષથી થઈ ગયેલા વ્યક્તિ પણ અપલાઈન ને મોકલી દે કે સાહેબ તમે જોઈનિંગ કરો. શું કામ? એ પોતાનો નિર્ણય જ નથી આરસીએમમાં સફળ થવાનો. બીજી વાત, અપલાઈન પણ જો જોઈનિંગ કરી દેતી હોય તો એની ટીમ ક્યારે મજબૂત નહીં બને. આ સત્ય છે, આ પાંગડા બનાવવાનું કામ છે. શા માટે? કારણ કે આનું એક નુકસાન બતાવી દઉં. અપલાઈન વારે વારે જોઈનિંગ કરી દે છે, પણ જે દિવસે અપલાઈન કોઈ મીટિંગમાં છે કે ફૂલ ડે ટ્રેનિંગમાં છે અને એ વ્યક્તિને તાત્કાલિક 4 જોઈનિંગ આવ્યા, હવે તે અપલાઈનને ફોન કરે, અપલાઈન ઉપાડશે નહીં તો 4 જોઈનિંગ એના અટકશે. હોઈ શકે એ 4 જોઈનિંગ પછી કરવા માટે રેડી પણ ન થાય. પછી એ દોષ આપશે અપલાઈનને કે મારા 4 જોઈનિંગ તૈયાર હતા, તમારા લીધે મારા જોઈનિંગ જતા રહ્યા.
વાસ્તવિકતા એના લીધે નહોતી, વાસ્તવિકતા ખુદના લીધે હતી કે પોતે શીખો નહીં ને એટલે જોઈનિંગ જતા રહ્યા. પણ એને હંમેશા એક નિર્ણય લીધેલો હશો કે મારી માસે કઈ પણ થશે તો અપલાઈન ઉપર ટોપલો નાખી દઈશ. આ વાત સૌથી મોટી નુકસાની છે. બીજી વાત, કોઈ પણ ટ્રેનિંગ સેમિનાર મીટિંગમાં હોય ત્યારે કોઈ ફોન ઉપાડવા નહીં, કારણ કે આપણે મોટા બિઝનેસમેન નથી. હું જ્યારે કોઈ સેમિનારમાં હોય મારો ફોન સાયલેન્ટ હોય, ચાહે 100 ફોન આવી જાય, મારો ફોન ઉપડે નહીં. મીટિંગમાંથી બહાર નીકળ્યા પછી જ હું કોલ કરું. શા માટે? કારણ કે મને ખબર છે કે હું એક ફોન ઉપાડીશ ને તો આજુબાજુવાળા બધા મને જોશે. મારું તો ધ્યાન ભંગ થયું તો થયું, 2-4 લોકોના ઓરના મેં ધ્યાન ભંગ કર્યું. ક્યારે પણ મીટિંગ સેમિનારમાં મારો મોબાઈલ વાગશે જ નહીં, કારણ કે મીટિંગમાં એન્ટ્રી થયા પહેલા મારો મોબાઈલ સાયલેન્ટ થઈ ગયો હોય અથવા તો સ્વિચ ઓફ. આના કારણે મારી શીખવાની જે વધારે કેચઅપ પાવર મારે એટલા માટે છે, કારણ કે એક વાર શીખવા બેઠા મતલબ કે 100% ફોકસ. 100% ફોકસ. પછી બાજુમાં કોઈ હાલચાલ પણ કરે ને તો પણ મારું ધ્યાન હંમેશા જે વ્યક્તિત્વ કરે છે ને એની ઉપર ધ્યાન. ઘણા લોકોનું ધ્યાન ભંગ વધારે થાય. બાજુમાં કોઈ બોર્ડ લગાવતો હોય, કોઈ સ્ટીરિયો ફિટ કરતા હોય અને સામે લીડર બોલ પોતાની વાત કરતો હોય તો હંમેશા સ્ટીરિયો ફિટ કરતા હોય ને ત્યાં જોતા. જેમ કે એને 150 રૂપિયા ચૂકવા છે લીડરને સાંભળવાના, સ્ટીરિયો ફિટ કરી એને જોવા માટે ચૂકવા જ નથી, છતાં પણ એનું ધ્યાન હંમેશા નાના નાના એવા કામોમાં જાય જ્યાં કામોમાં નુકસાન. આ પ્રેક્ટિકલ વાત. એકનો ફોન વાગે પૂરા બધા ડિસ્ટર્બ. એક ફોન પર વાત કરે, ચાહે ઝૂકીને પણ વાત કરે, પાછળ વાળા આગળ વાળા તમામ લોકો ત્યાં જોડે. આ જે આદત છે ને એ આદત ક્યારેય પણ આપણે ફોકસ પર એકદમ બિંદુ કહેવાય ને કે ફોકસ પર ધ્યાન રાખવા માટે ક્યારેય પણ આપણે તૈયાર નહીં કરી શકે, કારણ કે આદત જ પડી ગઈ છે કે એક કામ લીધા પછી અન્ય કામો, અન્ય એક્ટિવિટીઓ પર ધ્યાન દેવું પોસિબલ જ નથી. જેમ કે મેં નિર્ણય લીધો કે આજે મારે પ્રોડક્ટ રિટેલિંગ માટે જવું. હવે વચ્ચે ચાહે કોઈ બી કામ આવે, મારો ફોકસ ક્યાં છે? રિટેલિંગ. પછી રિટેલિંગમાં જ જાઉં. કોઈ જગ્યાએ મારો સમય અપાઈ ગયો, આ જગ્યાએ મારી મીટિંગ લેવા જવાની. પછી ચાહે કાંઈ પણ આવે, મારો ત્યાંથી કોઈ ડિસિઝન બદલે નહીં. કદાચ કોઈ કુદરતી આફત કે કોઈ એવી ઘટના બની હોય તો બદલવું પડે, પણ કોઈ બેસવા આવ્યું છે તો ન બદલે, કોઈની રૂમે બદલવા જવાનું છે તો ન બદલે, કે જમવા જવાનું છે તોય ન બદલે. ગરીબ વ્યક્તિ હંમેશા નાની નાની રકમ ભેગી કરવામાં રહે, અમીર વ્યક્તિ હંમેશા આવનારા સમયમાં કેટલું બેલેન્સ ભેગું કરવું છે અથવા તો આવનારા સમયમાં કેવી પરિસ્થિતિ પર એને ચલાવવું છે એની પર ફોકસ. ગરીબ વ્યક્તિને હંમેશા ડર હોય કે આ કામમાં કરવા જાય તો મારું પાછળનું કામમાં નુકસાન થઈ જશે. રિયલમાં 10 વર્ષથી તો કોઈ પાંદડું હૈલું ન હોય, છતાં પણ ડર હોય. 500 રૂપિયામાં પણ ડર હોય કે ભાઈ 150 રૂપિયાની મીટિંગ સાંભળવા જાય મારે 500 રૂપિયાનું નુકસાન થઈ જાય. વોચ નાની છે, નિર્ણય જ છે નહીં. નિર્ણય એટલે કોઈ નાની મોટી વાત નથી ભાઈ. એક નિર્ણયે ભારત દેશને 1947માં આઝાદ કર્યો. એક નિર્ણય. એક નિર્ણયે ઓગસ્ટ 2000ની સાલની અંદર એક આર્થિક આઝાદીના અભિયાનનો નિર્ણય લઈ લીધો. વ્યક્તિ એ જ છે. તાકાત વ્યક્તિમાં નથી, તાકાત એના દ્વારા લેવાયેલા નિર્ણયોમાં. વ્યક્તિઓમાં ક્યારે તાકાત નથી હોતી, તાકાત એના નિર્ણયની અંદર હોય છે. જ્યારે આપણે કહી દઈએ આ વ્યક્તિની અંદર તાકાત છે, રોંગ વાત. વ્યક્તિની અંદર તાકાત હોત તો બધા વ્યક્તિ એક જ સરખા, બે નાક, બે પગ, બે હાથ, બે કાન, બે આંખ, એક જ સરખા. હા, એ કોઈ એવું ગુસ્સું ભરાવી ગયું આપણા દિમાગમાં કે ભાઈ બધાની બુદ્ધિ સરખી ન હોય, એ ગુસ્સું ભરાવી ગયું. ઉપરવાળા થોડા ભાઈ આપણે યારે કોઈ રમત રમેલી છે,
એને થોડો કોઈ ભેદભાવ કર્યો છે કે આને પાવરફુલ માઇન્ડ દઈ દઉં, આને પાવરફુલ માઇન્ડ ન દઉં, આને ગરીબ રાખવું, આને અમીર રાખવું. કોઈ ભેદભાવ નથી કર્યો ભાઈ. એ તો આપણી ખુદની બનાવેલી કહેવત છે કે બધાના દિમાગ સરખા ન હોય. આ રોંગ વાત છે, સાબિત કરી દઉં. બધાના નિર્ણય સરખા ન હોય, આ રાઈટ વાત છે. અને બધાનો નિર્ણય અલગ અલગ છે એટલે બધાના રિઝલ્ટ અલગ અલગ છે, બધાની કામ કરવાની એક્ટિવિટી અલગ અલગ છે, નિર્ણય અલગ અલગ. ભાઈ વ્યક્તિ એક જ છે, દિમાગ એક બધાને એક સરખા આપેલા. બસ હવે કયા માહોલમાં રહે, માહોલ દ્વારા કયા નિર્ણયો લેવાય, એના પર પોતાની જિંદગીનું નિર્માણ થાય. ઘણા લોકોને એક નિર્ણય લઈ લે કે ભાઈ મારે 2 વર્ષમાં રોયલ્ટી એચીવર બનીને જ રહેવું છે, ચાહે એના માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. હવે એ વ્યક્તિને કોઈ સંઘર્ષ ન દેખાય, એ વ્યક્તિને કોઈ તકલીફ સમસ્યા ન દેખાય, એ વ્યક્તિને પોતાનો ગોલ દેખાય, ટાર્ગેટ દેખાય, લક્ષ્ય દેખાય. એના માટે કાયનાત એને મદદ કરે એવા વ્યક્તિઓ સાથે મળાવે. પણ જે વ્યક્તિનો નિર્ણય જ નથી, એની સામે કોઈ વ્યક્તિ આવતા નથી અથવા તો આવે કન્વિન્સ નથી થતા, કારણ કે માઇન્ડ પાવરનો સિદ્ધાંત લાગે કે તમે જે વસ્તુ માંગી જ નથી, તમે જે વસ્તુનું બીજ વાવ્યું જ નથી, તે ઉગવાનું જ નથી. વગર બીજ યાની કે બોર્ડ વગરની બસ લઈને નીકળી ગયા. પહેલી વાત તો કોઈ બેસવાનું જ નથી, બોર્ડ વગરની બસ છે એટલે ઉપર છે જ નહીં પોતાના સ્થાનથી, બોર્ડ વગરની બસ છે અને નીકળી પણ ગયા, ખબર જ નથી ક્યાં જવું. સેમ વસ્તુ, ટાર્ગેટ જ નથી, નિર્ણય જ નથી, તો ક્યારે પણ કોઈ વ્યક્તિ સામેથી આવવાના જ નથી કે ભાઈ તમારી ટીમમાં મને જોઈન કરો, મારે રોયલ્ટી એચર બનવું. પોસિબલ નથી. કદાચ મેળા એગ્રી નહીં થાય. એગ્રી એટલા માટે નહીં થાય કારણ કે આપણે જોતું જ નહોતું ને આવી ગયેલું છે. જે વ્યક્તિને કર્યા વગર મળી પણ ગયું ને, ઘણા લોકોને તો કર્યા વગર કઈ મળતું નથી, ધ્યાન છે. કદાચ મળી પણ ગયું તો પાછું એને કાબિલ બનવું પડે, ઘરે જતું રહે. મળી ગયા પછી કાબિલ બનવું પડે. ઘણા લોકોને પ્રોપર્ટી વારસાઈમાં મળી જાય, હવે એની પાસે એક જ રસ્તો છે, ચલો મળી તો ગયું કર્યા વગરનું, હવે એને સંભાળવા, મેનેજમેન્ટ કરવા, એને કાબિલિયત એની અંદર ઊભી કરવી પડે, એની અંદર પ્રેક્ટિકલ લેવું પડે. ઘણા લોકોને રોયલ્ટી આવી જાય, અપલાઈન નામ મદદથી પણ ઘણા લોકોને રોયલ્ટી આવી ગઈ, પણ કાબિલિયત એને ઊભી ન કરી, અથવા તો એને ફિલ્ડમાં જવાનું, શીખવાનું, બદલાવ કરવાનું ઊભું ન કર્યું, અથવા તો અલગ અલગ કંપનીઓમાં ધ્યાન જવા માંડ્યું, તો એ વ્યક્તિની રોયલ્ટી 0 થઈ જાય. આ પ્રેક્ટિકલ દાખલા છે આપણી સામે. શું કામ? મળી તો ગયું તું, અપલાઈન સાથે અપલાઈન દ્વારા, ડાઉનલોડ દ્વારા પણ મળી ગયું. હવે કાબિલ કોણ બને ભાઈ? અપલાઈનના કાબિલિયતથી નહીં ચાલે. મળી ગયું એકવાર, કુદરતે આપીને ચેક કરી લીધું ભાઈ આ વ્યક્તિને મળી જાય, સંભાળવું આપણા હાથમાં. વારસામાં પણ કોઈ પ્રોપર્ટી મળે ને, એ પણ આપણા હાથમાં છે. આને 2 ગણી કરવી, 4 ગણી કરવી કે 0 કરવી, એ પણ આપણા હાથમાં છે. મુકેશ અંબાણીના 2 છોકરા, અનિલ અંબાણી, ધીરુભાઈ અંબાણીના 2 છોકરા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, બંનેને એક જ સરખી પ્રોપર્ટી ડિવાઈડ કરવામાં આવી. એક વ્યક્તિએ કારોબાર આસમાન સુધી પહોંચાડ્યો, એક વ્યક્તિ હજી પણ દેવાની અંદર. અહીં એક વાત તમને પ્રેક્ટિકલ સમજાવવા માંગુ. આરસીએમ કરો, એકવાર નિર્ણય લીધો પછી ચાહે વિરોધ કરનાર પરિવાર હોય, બહારના હોય, સગા સંબંધી હોય, મિત્ર હોય, પડોશી, ફરક ન પડવો. એની પ્રેક્ટિકલ એક્ઝામ્પલ વાત. મુકેશ અંબાણી પાસે અત્યારે એટલા પૈસા છે કે એની પાસે ગણવા માટે માણસો રાખે છતાંય ગણાય એમ નથી. એનો સગો ભાઈ અનિલ અંબાણી દેવામાં છે. શું મુકેશ અંબાણી એને દેવામાંથી ન કાઢી શકે? એનો તો સગો ભાઈ છે, કાઢ્યો એને ભાઈ. સગો ભાઈ હોવા છતાં, એટલો પૈસો હોવા છતાં એને એમાંથી બહાર ન કાઢ્યો, તો આપણે ભાઈના કહેવાથી રોકાઈ જઈએ છીએ. આપણા ભાઈ પાસે તો જેમ તેમ ખીચામાં 500ની નોટ હોય. વિચાર કરજો, પેલાના ભાઈ પાસે કરોડોની નહીં, અબજોની સંપત્તિ, છતાં એને ભાઈને બહાર ન કાઢ્યો. હવે આપણા ભાઈઓ જે વિરોધ કરે, સગા સંબંધી જે વિરોધ કરે, એના ખીચામાં જેમ તેમ 500ની નોટ રહેતી હોય, એના કહેવાથી આપણે જો નથી કરતા, તો કાલે આપણે શું 200 રૂપિયાની મદદ કરશે? પ્રેક્ટિકલ વિચારો. ઘરમાંથી કોઈ વિરોધ કરે, પ્રેક્ટિકલ કરો, કોણ કાલ ઉભું રહેશે ભાઈ? મતલબ કે આરસીએમ કરવાનો નિર્ણય
હંમેશા પોતાનો હોય અને નિર્ણય પણ ઢીલો ઢાલો નહીં ભાઈ, મજબૂત નિર્ણય હોય. અને જે વ્યક્તિના નિર્ણય મજબૂત છે ને, એ વ્યક્તિની તાકાત અલગ હશે, એ વ્યક્તિના ઓરા અલગ હશે, એ વ્યક્તિની એક્ટિવિટી અલગ. ચેક કરી લો. મતલબ જે ગેમ છે નિર્ણયની જ છે, બીજી કોઈ ગેમ નથી. આજથી 2000ની સાલમાં મુકેશ કોઠારીએ નિર્ણય લીધો કે ભાઈ આની અંદર આપણે કઈ બહુ મોટું કરવું છે. ત્યારે ઓનલી પેન્ટિસ હતું. ત્યારે શું લોકોને હેલ્થ સમજાવે, શું લોકોને કઈ સમજાવે, ઇન્કમ રોયલ્ટી કઈ હતું જ નહીં ત્યારે. ત્યારે વાઇટલ પીનો પણ નહોતી, ઓનલી ડાયરેક્ટ સ્ટાર પીનથી શરૂઆત થતી. પણ એનો નિર્ણય હતો, એનું વિઝન હતું, એના કારણે આજે આ અહીંયા લેવલ પર છે 25 કરોડનું મકાન બનાવ્યું. નિર્ણય પોતાનો હતો. જેટલા પણ લીડરો સક્સેસ છે ને, સફળ છે ને, એ વ્યક્તિ બેરા. બેરા યાની કે એ નેગેટિવ વાત સાંભળવા માટે રેડી જ નથી, અને કદાચ સાંભળી પણ લીધી તો બીજા કાનેથી કાઢી નાખે. સાંભળવા માટે રેડી જ નથી, એટલે એનો ગ્રોથ. બીજી વાત એક કહાની દ્વારા સમજાવું, શાયદ સાંભળી હોય, રિપીટ કરીએ. કુવામાંના 5 દેડકા હતા. 5 દેડકામાંથી એક દેડકાને અંદર વિચાર આવ્યો કે ભાઈ કુવાની બહાર નીકળીને જોઈએ કે કેવી સુંદર દુનિયા હશે. ખાલી વિચાર આવ્યો, એને ખબર નહોતી કે આની બહારની દુનિયા હોય. એને એ જ લાગે કે આજ મારી દુનિયા છે. જેમ અત્યારે કોઈ નોકરી ધંધો કરે ને એને એમ લાગે આજ મારી દુનિયા છે. બહારનું જોયું નથી એને. એ ખાલી એટલા ડબ્બામાં પુરાઈને જ કામ કરતા હોય. ત્યાં દુકાનદાર હોય તો પોતાનું દુનિયા એ જ છે, ડબ્બો હોય, ડબ્બામાંથી બહાર ન નીકળે. ખાલી ઉઠીને આવે ત્યારે અને પાછું હુવા જાય ત્યારે જ ઘરની બહાર ઘરે જાય. બાકી એ ડબ્બામાંથી એ વ્યક્તિ બહાર ન નીકળે. પણ એ વ્યક્તિને વિચાર આવ્યો કે આપણે બહારની દુનિયા જોઈએ. હવે જયારે એને વિચાર કર્યો ને, એટલે એને એની સાથે એના 4 દેડકાને વાત કરી કે આપણે કામ કરીએ તો બહારની દુનિયા જોવા જઈએ તો 4 દેડકા એટલો વિરોધ અને એટલી મસ્કરી કરી. એ દેડકાને થયું કે અમે વિચાર્યું એ મારો ગુનો છે કે શું? જેમ કે તમે જયારે કોઈ ડિસિઝન લેવો, આરસીએમ કરવાનું, આ કરવાનું, ગાડી લેવાનું, ગમે તે હોય તો વિરોધ કરશે, કારણ કે એને ખબર જ નથી બહારની દુનિયા શું છે. છતાંય દેડકાએ વિચાર કર્યો, એને ગમે તેમ કરીને લોકોને કન્વિન્સ કરી લીધા. 4 દેડકાને કન્વિન્સ કરે કે આપણે એકવાર જઈએ તો ખરા ભાઈ, આ દુનિયામાં તો ઓલરેડી છીએ, એકવાર ટ્રાય કરીએ, બહાર નીકળીએ. તો એગ્રી થઈ ગયા જેમ તેમ કરીને. આપણે ઘણા લોકો જોઈનિંગ તો કરી લઈએ જેમ તેમ, એગ્રી થઈ ગયા. હવે 4 દેડકાએ ચડવાનું ચાલુ કર્યું. તો એક દેડકો જરાક ઉપર ચડ્યો, પછી એને એમ થઈ ગયું કે ભાઈ આ તો બહુ દૂર છે, આ કદાચ ઉપરથી પડ્યા હોય તો મરી જાય, એટલે પાછો નીચે આવતો. કે હવે આપણે આ કઈ કરવાનું નથી થતું. ઘણા લોકો કહે ને કે ભાઈ કોઈ નેગેટિવ કરી લે, કોઈ સામાન ન લે, આમ તેમ થાય, તો ઓફલાઈન કઈ બોલી દે તો કે ભાઈ હવે આપણે કરવાનું નથી થતું. અરે દેડકો નીચે જતો રહ્યો. હવે એકલો એ નીચે ગયો એનો વાંધો નથી, એ ચારેયને હવે નીચે લેવાનો મદદ કામ કરશે, કારણ કે એ પોતાની ટીમ બનાવશે ને. નેગેટિવ વ્યક્તિ પોતાની ટીમ બનાવે, પોઝિટિવ વ્યક્તિ પોતાની ટીમ બનાવે. એટલે હવે એ 4 દેડકાને એમ સમજાવે કે ભાઈ હું તો હવે સમજી ગયો, તમે વહેલા સમજી જાઓ, આ પોસિબલ છે નહીં. કદાચ ઉપરથી પડી ગયા હશો ને તો ચાલવા લાયક પણ નહીં રહ્યો. એમાંથી એક દેડકો એવો હતો કે વાત તો આની સાચી છે ભાઈ, આપણું કામ જ નથી, એમ કરતા જે કરતા તે કરો, આ ધંધો કરવાની આપણી જરૂર નથી. એટલે બીજો દેડકો પણ નીચે આવતો. તો પહેલો દેડકો જે નીચે આવતો તો એને સપોર્ટ મળી ગયો, ચાલો કે આપણે 2 થઈ ગયા, ઉપર 3 જાય છે. હવે બંને બોલવાનું ચાલુ કર્યું, બંને 3 ને નેગેટિવ કરવાનું ચાલુ કર્યું કે હવે અમે 2 સમજી ગયા ભાઈ, તમે 3 મૂર્ખાઓ છો, ઉપર જાવ છો, પોસિબલ નથી, એ કામ કરવા ન જાવ. તો બહારની દુનિયા તમે કલ્પના નહીં કરી હોય તો આજે તમે શા માટે ભાગો? એમાંથી પાછા એક દેડકો કન્વિન્સ થઈ ગયો, એ પણ નીચે આવતો રહ્યો. હવે નીચે 3 થઈ ગયા, નેગેટિવિટીની સંખ્યા વધી ગઈ, ચડવાવાળા 2 વ્યક્તિ ગયા. હવે 3 લાગી ગયા બંનેને નેગેટિવ કરવા માટે કે ભાઈ અમે 3 સમજી ગયા, હવે તમે બંને જ છો ભાઈ. મૂર્ખોનું ઓલરેડી ઝુંડ હોય, તમે જોઈ લેજો, મૂર્ખો વ્યક્તિનું ઝુંડ હોય, ત્યાં વધારે બહેસ કરવી નહીં. હવે એ 3 જયારે કન્વિન્સ કરવાનું ચાલુ કર્યું એટલે ચોથો દેડકો પણ નીચે આવતો. ચોથો દેડકો નીચે આવી ગયો, હવે ચડનાર એક જ રહ્યો. 4 વ્યક્તિનો હોસલો ઓર વધી ગયો. એ નેગેટિવ હતા પણ એનો હોસલો બુલંદ હતો. શું કામ? અમે 4 સમજદાર વ્યક્તિ છીએ કે જે નિર્ણય લેવા પછી અમે પાછા ફરી ગયા, અમે સમજદાર વ્યક્તિ. હવે રહ્યો એક ચડવા જ માંડ્યો. 4 બહુ બૂમ બરાડા પડ્યા કે ભાઈ તું ફરી જાય, નીચે આવીશ તો તૂટી જશે હાડકા,
હવે એ ગમે તેમ કરીને એને નિર્ણય લીધો, એ લીધો, ચડી ગયો. ચડીને જયારે કાંઠા પર આવ્યો ત્યારે એને જોયું કે શું સુંદર દુનિયા હતી. આપણે તો યાર નર્કમાં રહેતા હતા અત્યાર સુધી. એમ જ જ્યારે તમે આરસીએમમાં આવશો, માહોલમાં આવશો, સફળ વ્યક્તિના ઓરામાં રહેશો, ત્યારે ખબર પડશે કે રિયલ સ્વર્ગ આ છે. રિયલ જે જીવતા હતા ને નર્ક હતું ભાઈ. જેમાં માન સન્માન, ના પૈસા, ના ઇજ્જત, ના સુરક્ષા, લોકોને મદદ કરવાની કોઈ માધ્યમ નહોતું, લોકોને ઉપર ઉઠાવવાનું માધ્યમ નહોતું. પછી લોકોએ કીધું કે આ એક ડેટકો એવો કેવો પાગલ હતો કે જે ઉપર ચડી ગયો. આટલું કહેવા પછી પણ સમજો જ નહીં, કોઈની વાત ન સાંભળી. પછી ખબર પડી ડેટકો બેરો હતો. હવે જો એ બેરો યાની કે એમ બેરો નતો, સાંભળવાનું બંધ કરી દીધું. યાની કે એ વાતો જ સાંભળો જે વાતોથી જીવનમાં ઉન્નતિ. એવી વાતો ન સાંભળો જે વાતો સાંભળવાથી હોય એ પણ જતું, ચાહે લેવલ હોય, ચાહે આવક હોય, ચાહે કોઈ પણ વસ્તુ. આ રિયલ ઘટના છે. તમને લાગતું તો હું દેડકાઓની વાત કરું છું, આ દેડકાઓની નથી, માણસોની વાત. ઉદાહરણ દેડકા, કારણ કે સીધે સીધા તો લોકો સમજે નહીં, ઊંધા કાન પકડાવવા પડે. આ વાસ્તવિકતા છે કે એટલે જ ઘણા લોકો નિર્ણય લીધા પછી ફ્રી પ્રોડક્ટ નું આવી કઈ કરવા નથી થતું. અરે કાકા, માર્કેટમાંથી ફ્રી ઝેર મળતું હતું, ત્યાં કે ફ્રી પ્રોડક્ટ આવી હતી. અને કન્સિસ્ટન્સીમાં તમે ખુદ તૂટેલા હશે. બાકી કંપની ફ્રી પ્રોડક્ટ કોઈને આપે ને એવું બને જ નહીં. ઘણા મહાનુભાવ કે 6 મહિના પછી ફ્રી પ્રોડક્ટ આવી ગઈ, હવે ભાઈ ખરીદી નથી કરી. અને બેઈમાની કહેવાય. એવા 4 સવાલ છે. ખરીદી શા માટે કરવી? આ ફિલ્ડમાં કામ લાગશે. ઓલરેડી કાલે મેં વિડીયો મોકલ્યો હતો વાઇટલમાં પણ. કોઈ પણ વ્યક્તિને પૂછો ઘરમાં કેટલા વ્યક્તિ હોય, એટલે કહેશે કે ભાઈ 4-5 જે પણ પોતાનું ફેમિલી હોય. પછી કહેશો તમારે દર મહિનાની ખરીદી કેટલી થાય, એટલે કહેશે 7-8 હજાર, 10 હજાર, 2-5 હજાર જે પણ હોય. બીજો સવાલ પૂછો કઈ કઈ વસ્તુ એક વર્ષની સાથે ભરી લો છો, તો કહેશે ચા, મસાલા, તેલ જે પણ હોય અન્ય વસ્તુ. અચ્છા, બાકીની વસ્તુ ઘરમાં કેટલા રૂપિયાની થાય? 5-6-7 હજારની. હવે એ વસ્તુ વાપરવાથી સ્વાસ્થ્ય મળ્યું તમને? સામેથી ના પાડશે કે મળ્યું નથી, તો આ ક્યાંથી પાડવાનું? નહીં, નથી મળ્યું. અચ્છા, પૈસાની આવક ખરી? એ પણ ના પાડશે. ત્રીજું, સુરક્ષા ખરી? એમ પણ ના પાડશે. ફ્રી પ્રોડક્ટ મળી? એમાં પણ ના પાડશે. તમારું આરસીમાં આઈડી છે ભાઈ? યસ. તો તમે વિચારો આ 4 વસ્તુ આરસીમાં મળે છે કે નથી મળતું? કે છે મળે છે. તો બાકી તમે ખુદ સમજદાર છો. જ્યાં મળે છે ત્યાં, જ્યાં નથી મળતું ત્યાં શા માટે જાવ? અને 5,000 રૂપિયા કરવા ન પડે. ઘરનો સામાન તમે લિસ્ટ કાઢીને કરો, ઓલરેડી 5,000 ઘરમાંથી. વાસ્તવિક. અને લાખો કમાવાનું સપનું હોય તો એ જગ્યાએ સમર્પિત કરો. સપના જોઈએ કોઈ અલગ, ભાગ્ય કોઈ બીજી કંપનીના ડબલા લેવા છે જ નહીં ને ભાઈ. ઈમાનદાર રહેવું જરૂરી છે. ધન્યવાદ. આજનો પ્રોગ્રામ પ્રેક્ટિકલ અને નિર્ણય ઉપર હતો. તો એક નિર્ણય, ચાહે 5 વાગ્યાની મીટિંગને જો તમે બોલવા માંગતા હોય તો નામ લખાવવાના ચાલુ કરો. કારણ કે આ તમારો નિર્ણય જ હશે જે નિર્ણયના દ્વારા તમારી જિંદગી કઈ દિશામાં જશે એ નક્કી થશે. નસીબ નહીં, નિર્ણય. નિર્ણય લેશો તો બોલતા પણ આવડી જશે, નિર્ણય લેશો તો હેન્ડલ કરતા પણ આવડી જશે, નિર્ણય લેશો તો બધું આવડે. નિર્ણય જ્યાં સુધી લીધો જ નથી ત્યાં સુધી ઘરમાં સાયકલ પણ ન આવે. નિર્ણયની તાકાત એ તાકાત છે જે મનુષ્યની તાકાતને પણ હરાવી શકે. થોમસ આલ્વા એડિસને જે બલ્બનો આવિષ્કાર કર્યો એનો નિર્ણય હતો કે એક સૂરજ ભગવાને બનાવ્યો, હવે એક સૂરજ હું બનાવીશ જે મારા મરજીથી ચાલશે, મારા મરજીથી બંધ થશે. ઘણા લોકોએ પાગલ કીધું કે આવું બને જ નહીં. એને હજારો વાર પ્રેક્ટિસ કર્યા પછી બનાવ્યો. બલ્બનો આવિષ્કાર કર્યો, લાઇટનો આવિષ્કાર કર્યો. એકવાર એની ફેક્ટરીની અંદર આગ લાગી. આ વાત ધ્યાનથી સાંભળજો, લાસ્ટ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે. એની ફેક્ટરીની અંદર આગ લાગી ગઈ અને એની વર્ષોની મહેનતના જે ડોક્યુમેન્ટ કાગળ હતા બધા બળીને રાખ્યા. રાતે સુતા તમે ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. હવે આગ લાગી એટલે આજુબાજુવાળા વ્યક્તિ એને ઉઠાડવા ગયા કે તમારી ફેક્ટરીની અંદર આગ લાગી. તો વ્યક્તિ દોડતો દોડતો ગયો, પોતાની ફેક્ટરીને પોતાની નજર સામે બળતા રાખ થતા જોયો. એનો છોકરો પણ સાથે હતો. હવે એના છોકરાને કીધું તારા મમ્મીને બોલાવી આવ. આ જો આગ કેટલી સરસ. શું કીધું? તો 2-4 વ્યક્તિ એના શબ્દ સાંભળ્યા તો એને એમ લાગ્યું કે હવે આનું મગજ ગયું, હવે આ પાગલ થઈ ગયું, કારણ કે એની ફેક્ટરીમાં આગ લાગી. છોકરાની મમ્મીને બોલાવ્યો, એને કીધું કે જો કેટલી સરસ આગ લાગી, કેટલું સરસ.
દ્રશ્ય એના ઘરવાળીને પણ થયું કે આનું મગજ હવે આવું થઈ ગયું. કે તમે શું બોલો છો? કે હું રિયલ જ બોલું. કે શા માટે? તમારું નુકસાન, વર્ષોના મહેનત પર પાણી ફરી ગઈ, તો તમે આવું શા માટે બોલો? કે ભાઈ વર્ષોના મહેનત તો ભલે પાણી ફેરી, મને એક નવો મોકો મળ્યો, કાલનો દિવસ પાછો મારા માટે છે, હું કાલે પાછી નવી તૈયારી કરીશ, કાલે પાછું હું નવું પ્રેક્ટિસ કરીશ. એ વ્યક્તિ હાર્યો જ નહીં. આપણે એક જોઈનિંગ લઈ ગયા હોય તો અરે ભાઈ મારું જોઈનિંગ ગયું, હવે કામ બંધ, પતી ગયું ભાઈ. નો લઈ જવા સફળ તો થવાનો જ નથી, કારણ કે એને ચોરી કરી. કે ભાઈ એ સફળ તો થવાનો જ નથી. જો પ્લાનિંગ થી કર્યું હોય તો ચોરી છે, અજાણ્યા હોય તો વાત અલગ છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. પણ આપણે પડ્યા છે એમાં ખબર, મારું લઈ ગયો ને ઓનું લઈ ગયો ને એનું થાય, મારું ન થાય. ભાઈ જે દિનેશભાઈ રાડો પાડે પાડીને સંભળાવી ગયા, કરેલું ફોગટ નથી જતું તો મતલબ નથી જતું, આ સિદ્ધાંત છે, આમાંથી શું કામ ડરો? હું પણ એમાં હતો, પણ માહોલ માર્યો, વારે વારે માઇન્ડ પાવર કરી, ખબર પડી કે ભાઈ ટેન્શન નહીં લેવા, આપણું કદાચ નહીં હોય એટલે જતું રહ્યું. પણ જો ખોટું હોય તો બોલવાનું પાછું, કારણ કે ચૂપ નહીં રહેવાનું. કારણ કે નથી બોલતા એટલે ઘણા લોકો એનો ફાયદો પણ ઉઠાવે. ખાસ આ સમયની અંદર ગાંધીજી વાળા શબ્દ કામ નહીં લાગે કે એક ગાલે કોઈ તમાચો મારે તો બીજો ગાલ ધરી દો. આજે બે ગાલ નહીં, આખું મોઢું હોજાડી. એ સમય અલગ હતો, આ સમય એ નથી. એટલે જેમ જેમ સમય બદલાય એમ થોડી થોડી એક્ટિવિટી બદલવી જોઈએ. તો આરસીએમ બદલાવ નિર્ણય લેવાથી ચાલશે, પરિવર્તન કરવાથી ચાલશે. તો થેન્ક યુ, ધન્યવાદ. મારી કોઈ વાણીથી દુઃખ લાગ્યું હોય તો બદલાવ કરી જ નાખજો, વગર વિચાર્યા વગર. અહીંયા મારી વાણીને સમાપ્ત કરું છું. હવે કોઈ સાથી કોઈ રિવ્યુ આપવા માંગતા હોય તો પોતાનો હેન્ડ રેઝ કરીને રિવ્યુ આપી શકે છે. હું તો કહું આજે બધા રિવ્યુ આપે, જેને સાંભળ્યો હોય એ રિવ્યુ આપે કે આજની વાત ખરેખર શું હતી, પ્રેક્ટિકલ હતી, શું હતું. તમને સાંભળીશ તો મને ખબર પડશે કે આજનો પ્રોગ્રામ શું. તો આજની મીટિંગ વિશે વાત કરજો. અને જે ખાસ આશા રાખું છું આજે ઘણા લોકો સાથે રિવ્યુ આપે. થેન્ક યુ, ધન્યવાદ. સૌપ્રથમ છે અભયસિંહભાઈ મકવાણા. જબરદસ્ત. આજનો પ્રથમ પહેલી તારીખ ટાર્ગેટ ઉપર આ પ્રોગ્રામ હતો. મેં એવો એક પ્રશ્ન સ્વીકાર કર્યો કે કૂતરા દોડતા હતા, એનો કોણ હતો, બીજાને ખબર હતી ને હારે હારે દોડતા ગયા, એ પણ બીજા પણ આગળ જતા મેં વિચાર્યું કે આ તો બહુ ભૂલ ખાઈ ગયા. પણ એ આપણે નથી કરવાનું, પણ એક પેલા નિર્ણય લેવાનો છે. નિર્ણય લઈને જબરદસ્ત કામ કરશો ને, જોરદાર કામ થાય. જે આ છે એવું કેમ હવે આનો મ્યુટ થઈ ગયા. ઠીક છે. ઓકે, થેન્ક યુ. જી વિનોદભાઈ કુંડલ. એક મિનિટ જરા. जय आरसीएम। आज जो निर्णय की जो बात की थी, वो निर्णय अपना होगा। कई लोग निकलते घना पोतानो निर्णय बदली नाखे, थोड़ा जे रस्ते जवानो होय ते रस्ते जता होय ने पछी कोई एम के आ रस्तो फरीने जहे तो ए खोटું હોય તો પણ એ સાચું માનીને પોતાનો નિર્ણય બદલી નાખે ને રસ્તો બદલી નાખે છે ને ભટકી જાય છે. એમ એટલે નિર્ણય પોતાનો હોય તે પાકો જ રાખવો જોઈએ. થેન્ક યુ. જી થેન્ક યુ. જી ધીરુમામા. જી નમસ્કાર. નમસ્કાર. જય આરસીએમ. બહુ સરસ बात કરી निर्णय ताकत, निर्णय शक्ति. हिंदी में बात करें तो निर्णय की शक्ति और गुजराती में निर्णय ताकत, डिसीजन पावर. बहुत आज बहुत जाणवा मळ्युं गुंजन भाई जे भूल करी છે અત્યાર સુધીમાં આરસીએમ આવનારા સમયમાં ભૂલ નહીં થાય એવું બધું બહુ જાણવા મળ્યું. અને જે એક એક્ઝામ્પલ આપ્યું કુવાના ડેટકાનું, તો ડેટકા તો આપણે ઓલરેડી ડેટકામાંથી જ ઉત્પન્ન થયેલી અવન્ય છે. કારણ કે કોઈ પણ રિસર્ચ કરવું હોય તો પેલા ડેટકા ઉપર કરે છે, એનાથી મનુષ્યમાં આવે છે. એ વાત પાકી છે. કેમ કે આપણે હકીકત એવું હશે કે માની લો કે અમદાવાદમાં બેઠા છે ને અમદાવાદની બહાર નથી જતા, એટલે ખાલી કુવા આમ બેઠા બેઠા કર્યા કરી બહુ મોટું અમદાવાદ, બહુ મોટું અમદાવાદ. પણ બહાર નીકળી તો ખબર પડે અમદાવાદ તો ગુજરાતનું એક નાનું એવું સિટી છે. ગુજરાત બહાર નીકળો તો એમ થાય ભારતનું નાનું એવું ગુજરાત છે. તો બહુ સરસ આજે વાત કરી નિર્ણય વિશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય આરસીએમ. જી થેન્ક યુ શાનદાર. જી સંજયભાઈ ડુંગરા.
જય આરસીએમ, નમસ્કાર. આજે જે તમે વાત કરી ને કે નિર્ણયની તાકાત તો ખરી, પણ ઈ નિર્ણય ઉપર રોજે રોજ કામ કરવું પડે. નિર્ણય લેવામાં કાંઈ થઈ નથી જવાનું. નિર્ણય તો માનો 1 સેકન્ડમાં આપણે લઈ લીધો, પણ નિર્ણય લીધા પછી જે એની ઉપર કામ કરવું પડે ને, એ મેન વસ્તુ છે. તો આજે લોકોને એ સમજવાની જરૂર છે કે આપણે આરસીએમ માં આવી ગયા એટલે એનો મતલબ એવો નથી કે સફળ થઈ જવાના છે. આજે અપલાઈન છે તો અપલાઈન જોઈનિંગ આપશે, બધું કરશે, પણ આપણે પોતાના હોત એમાં કામ કરવું પડશે. દિનેશભાઈ કહે છે ને વારે વારે કે કામ કર્યા વગર કાંઈ મળતું નથી. પછી બેઠા હોય કે ભાઈ આરસીએમ માં મેં જોઈનિંગ કરી દીધું, મારે પૈસા આવવા માંડે, એ વાત હકીકત નથી. તો એના માટે પ્રેક્ટિકલ જે તમે કીધું એમ કામમાં ઉતરવું પડશે. થેન્ક યુ. જય આરસીએમ. થેન્ક યુ. જી રમેશ મેમ. નમસ્કાર, જય આરસીએમ. આજે છેલ્લે લાસ્ટ 5-10 મિનિટ હતો, પણ જે નિર્ણય ઉપર ની વાત કરી તો નિર્ણય की તાકાત જે અશોક પંડિતની કેસેટ છે એના ઉપર રાજ્ય ચર્ચા થઈ છે. તો ભાઈ નાનો એવો નિર્ણય જીવનની અંદર બહુ ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે. કારણ કે નિર્ણય નાનો હોય છે, પણ નિર્ણય લીધા પછી જે એના ઉપર લગાતાર પ્રયત્નો કરવામાં આવે છે ને, એ પ્રયત્નો ગજબના હોય છે. એમના માટે કેસીજી એના પુસ્તકની અંદર જે લખેલું છે એ ક્યારેક આપણે મીટિંગની અંદર ચર્ચા કરજો કે કઈ રીતે લોકો આની અંદરથી પાછા જતા રહે છે. એના માટેનો આખો એક એને એના પુસ્તકની અંદર આખી કહાની લખેલી છે એક રાજ્યની. તો હવે ગમે ત્યારે મીટિંગ હશે ત્યારે એના ઉપર જ મીટિંગ લઈ. કારણ કે નાનો એવો નિર્ણય માણસને આખા જીવનનું પરિવર્તન કરી શકે છે. એ પરિવર્તન લેવા માટેનો નિર્ણય એકદમ નાનો એવો હોય છે. એના ઉપર લગાતાર કાર્ય કરવાથી માનવમાંથી મહામાનવ બની શકે છે. ગરીબમાંથી અમીર બની શકે છે. દરેકે દરેક રીતે પોતે પોતાનું જીવન બદલી શકે છે. એના માટે નાનો એવો નિર્ણય અતિ મહત્વનો હોય છે. થેન્ક યુ. જય આરસીએમ. થેન્ક યુ, ધન્યવાદ. और कोई साथी रिव्यू આપવા માંગતા હોય તો ખાસ આગળ આવો, કારણ કે એક અચ્છા સારા વક્તા બનવા પહેલા સારા શ્રોતા બનવું જરૂરી છે, અને શ્રોતા બન્યા પછી પાછું વક્તા બનવા પણ જરૂરી છે. કારણ કે ખાલી સાંભળવાથી કઈ નહીં થાય. જે અંદર ભરેલું છે બહાર કાઢશો, બોલવાનું પ્રેક્ટિસ કરશો તો કાલે સ્ટેજ ઉપર પણ ધમાકો બોલાવશો. ખાસ હવે નિર્ણય લેજો 5 વાગ્યાનો પ્રોગ્રામ શા માટે કરવો, શા માટે ચાલુ કરાવો. ખાસ એ વસ્તુ કરવાની. નિર્ણય લો, નિર્ણયથી જ થશે, કારણ કે વગર નિર્ણય કઈ નહીં. અને નિર્ણય પર પ્રેક્ટિસ, એ નિર્ણય લીધા પછી પાછળ વળવાનો રસ્તો બંધ. તો થેન્ક યુ, ધન્યવાદ. હવે કોઈ સાથી છે નહીં, આપણે હવે અહીંયા પ્રોગ્રામની સમાપ્તિ કરીએ. આ મહિનામાં પણ કોઈ ડિસિઝન લેવલ માટે, ટીમ માટે લેવાનું ચાલુ કરો, કામ કરવાનું ચાલુ કરો, નવો બદલાવ, નવું પરિવર્તન સાથે. તો તમામ સાથી મિત્રોને હું અનમ્યુટ કરું છું અને આપણે પ્રોગ્રામની આપણે સમાપ્તિ કરીએ. થેન્ક યુ, ધન્યવાદ, નમસ્કાર, જય આરસી. જય આરસીએમ. જય આરસીએમ. જય આરસીએમ. નમસ્કાર. જય આરસીએમ.